નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આપણી વચ્ચે કેટલાક એવા લોકો હોય છે જેમની પાસે ઘણા પૈસા, સફળતા, પ્રસિદ્ધિ અને આરામદાયક જીવન હોય છે। આ લોકો પોતાના કામમાં એટલા સફળ હોય છે કે અસંભવ લાગતા કામ પણ તેમના દ્વારા સરળતાથી કરી શકાય છે, કારણ કે તેઓ જાણે અજાણે એવા કાર્યો કરે છે જે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વિશેષ પરિણામ આપે છે। પૌરાણિક કથાઓ અનુસાર આ વિષય પર સૌથી મોટું ઉદાહરણ મહાભારત કાળના વિદુરજી છે। વિદુરજી વિશે એવું કહેવાય છે કે તેઓ અત્યાર સુધીના સૌથી બુદ્ધિશાળી રાજકારણીઓમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ જો કોઈ વ્યક્તિમાં આ 4 વિશેષતાઓ હોય તો તે વ્યક્તિ જીવનમાં ચોક્કસપણે અમીર બની જાય છે। પછી ભલે તે ગમે તેટલા ગરીબ પરિવારમાં જન્મે, તે એકના એક દિવસે શ્રીમંત જરૂર બને છે। મિત્રો, આજની વિડીયોમાં આપણે વિદુર નીતિ વિશે વાત કરવાના છીએ। તે પ્રાચીન સમયથી અત્યાર સુધીની સૌથી પ્રખ્યાત નીતિઓમાંની એક માનવામાં આવે છે, જેની પુષ્ટિ વિજ્ઞાન પણ કરે છે। વિદુર નીતિ શું છે? વિદુર નીતિમાં દર્શાવેલ 4 વિશેષતાઓ શું છે જે વ્યક્તિને ચોક્કસપણે ધનવાન બનાવે છે? આ સિવાય વિદુર નીતિને શા માટે આટલું મહત્વ આપવામાં આવે છે તે પણ તમે આ વિડીયોના અંતે જાણી શકશો। વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો, તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। મિત્રો, જે દર્શકો વિદુરજી વિશે જાણતા નથી તેમના માટે જણાવી દઈએ કે વિદુરજી રાજા ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ અને તેમના કુશળ સલાહકાર હતા। આ ઉપરાંત વિદુરજી હસ્તિનાપુર સામ્રાજ્યના મહાસચિવ અને કૌરવો અને પાંડવોના તેઓ કાકા પણ હતા। મહાભારત કાળમાં તેમના દ્વારા બનાવેલ નીતિ ખૂબ જ પ્રખ્યાત બની હતી। મિત્રો, હવે ચાલો વાત કરીએ વિદુર નીતિમાં દર્શાવેલ 4 ગુણો વિશે જે વ્યક્તિને ધનવાન બનાવે છે। પહેલો ગુણ એ છે કે તમારા કોઈપણ કાર્યને હંમેશા ગુપ્ત રાખો। મહાત્મા વિદુર અનુસાર જે વ્યક્તિ પોતાના મહત્વપૂર્ણ કાર્યને હંમેશા ગુપ્ત રાખે છે તે ચોક્કસપણે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે। તમે તમારા કાર્યમાં ગમે તેટલા કુશળ હોવ છતાં પણ કોઈને કોઈ કારણસર તમારું કામ હંમેશા અટકી જાય છે, અથવા તો તમે તે કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ છો। એવું પણ થાય છે કે જ્યારે આપણે કોઈની સાથે તે કાર્ય વિશે વાત કરીએ છીએ ત્યારે ક્યારેક તેના વિચારો રજૂ કરે છે। સામેની વ્યક્તિ આપણને જરૂર કરતાં વધુ આત્મવિશ્વાસ આપે છે, જેના કારણે ભૂલો થાય છે અને કામ પૂરું થતું નથી, અથવા તો તે વ્યક્તિની નકારાત્મક ઉર્જાના પ્રભાવથી આપણે આપણા લક્ષ્યથી ભટકી જઈએ છીએ અને કાર્યમાં નિષ્ફળ થઈ જઈએ છીએ। નવું કામ અથવા ધંધો જો તમે શરૂ કરવા જઈ રહ્યા હોય તો તે કામ વિશે કોઈને તરત જ કહો નહીં। તમારી યોજના હંમેશા ગુપ્ત રાખો। જો તમે આમ કામ કરો છો તો તે કાર્ય પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે, કારણ કે હવે ફક્ત તમારી મહેનત અને તમારા વિચાર જ તેમાં કામ કરશે। આના કારણે અન્ય કોઈની વાત કે તેમના વિચારોની કોઈ અસર નહીં થાય। તમે કોઈ પણ અવરોધ વિના તમારું લક્ષ્ય સિદ્ધ કરશો। મિત્રો, બીજી લાક્ષણિકતા સલાહ આપવી છે। વિદુરજી કહે છે કે એક બુદ્ધિશાળી વ્યક્તિમાં ચોક્કસપણે આ વિશેષતા હોય છે કે તે ક્યારેય પૂછ્યા વગર બીજાને કોઈ સલાહ આપતો નથી। જ્યારે વ્યક્તિ નાની નાની બાબતો વિશે વાત કરે છે, જે વ્યક્તિ બીજાને સમજ્યા વિના સલાહ આપવા લાગે છે તેને મૂર્ખ કહેવામાં આવે છે। આવી વ્યક્તિ હંમેશા બીજામાં ખામીઓ શોધે છે અને તેમના વિચારો તેમના પર થોપવા લાગે છે, જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય બીજામાં ખામી શોધી શકતો નથી અને પૂછ્યા વગર બીજાને કાંઈ પણ કહેતો નથી। તેઓ સલાહ માંગે છે તો આવા લોકો ઓછામાં ઓછા શબ્દોમાં યોગ્ય સલાહ આપવાનો પ્રયત્ન કરે છે। મિત્રો, સલાહ ફક્ત તેને જ આપવી જોઈએ જે તેને લાયક હોય। જો આવી જ સલાહ કોઈ મૂર્ખ વ્યક્તિને આપવામાં આવે તો પોતે જ બોજારૂપ બને છે। તેથી એક બુદ્ધિશાળી વ્યક્તિની જેમ વ્યક્તિએ હંમેશા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને સલાહ આપવી જોઈએ। આવા બુદ્ધિશાળી લોકો તેમની કુશળતાથી જે પણ વ્યવસાય શરૂ કરે છે તેમાં ચોક્કસપણે સફળ થાય છે। મિત્રો, ત્રીજું લક્ષણ એ છે કે વ્યક્તિનું મન શાંત રાખવું। વ્યક્તિ હંમેશા પોતાની જાતને શાંત રાખે છે અને કોઈ પણ કામ કરતા પહેલા તેના વિશે વિગતવાર જાણતા હોય છે। આવા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે અને હંમેશા તેમના મનની વાત સાંભળે છે। બીજી તરફ જેઓ પોતાને શ્રેષ્ઠ હોવાનું દર્શાવે છે તેઓ શાંત રહી શકતા નથી અને બીજાના વિચારોથી વારંવાર પ્રભાવિત થઈ શકતા નથી। આવા લોકો પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકતા નથી અને ન તો તેઓ પોતાનો વિકાસ કરી શકતા હોય છે। જ્યારે બુદ્ધિશાળી લોકો હંમેશા તેમના એકાંતનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અને બીજાની ખોટી બાબતોને નજરઅંદાજ કરે છે।
આવા બુદ્ધિશાળી લોકો પોતાના લક્ષ્યો અને મિત્રો પ્રત્યે સમર્પિત હોય છે. આવા વ્યક્તિ જીવનમાં ચોક્કસપણે સફળ બને છે. ચોથું લક્ષણ એ છે કે વ્યવહારુ શિક્ષણનું યોગ્ય જ્ઞાન હોવું. વિદુરજીના મતે જે વ્યક્તિ દરેક બાબતોમાં પારંગત હોય અને લોકોની લાગણીઓ અને સ્વભાવ રીતે સારી રીતે શિક્ષિત હોય તે મહાન છે. કારણ કે આવી વ્યક્તિ જીવનમાં ખૂબ સારી હોય છે. આર્થિક રીતે પણ બૌદ્ધિક રીતે પણ આવા લોકો ભાગ્યશાળી કહેવાય છે. તેમનું મન તેજ હોય છે અને તેઓ હંમેશા પોતાની પ્રગતિ માટે આગળ પડતા હોય છે. આવા લોકો સમયસર આવનારી તકોને ઓળખે છે અને યોગ્ય પગલાં લે છે. તો મિત્રો, આશા રાખું છું કે વિદુરજી દ્વારા જણાવવામાં આવેલી આ 4 નીતિઓ વિશે સારી માહિતી તમને મળી હશે. તો ચાલો હવે જાણીએ વિદુર નીતિને આટલું મહત્વ શા માટે આપવામાં આવે છે. મિત્રો, મહાત્મા વિદુરજીને આજે પણ યાદ કરવામાં આવે છે અને તેમની નીતિઓ વર્તમાન સમયમાં પણ વાંચવામાં આવે છે. જે રીતે તેમણે તેમની નીતિઓમાં જીવનને સફળ અને સરળ બનાવ્યું હતું તે આજે પણ ઘણા યુવાનો માટે માર્ગદર્શક છે. તો મિત્રો, આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.